સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, વ્રજમાં અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરી વ્રજવાસીઓને આનંદિત બનાવી રહ્યા છે. કનૈયાને એક દિવસ માખણ ખાવાની ઈચ્છા થઈ, બટર. માને કહે છે કે માં, હું આવડો મોટો થયો તોય મારી ચોટી કેમ વધતી નથી? માથામાં ચોટલી આવે ને, નાની ને નાની રહે, છોટી છોટી. મૈયા જાણતી હતી કે આ મારો નટખટ શરૂઆત ક્યાંથી કરે અને પૂરું ક્યાંયથી કરે. સૌ માતાને પોતાના મૈયા, તું મને દરરોજ કાચું દૂધ ખાવા આપેશ ને, એટલે મારી આ ચોટલી વધતી નથી. તું મને માખણ ખવડાવ્યું ને તો ચોટલી વધે. કનૈયાને માખણ ખાવાનો વિચાર છે એ મૈયા જાણી ગઈ. બોલે, ચોટલી નાની છે કરે છે, પણ સીધું બોલને, મારે માખણ ખાવું છે. મૈયા વહાલથી ભેટી પડી, કનૈયાને છાતીએ ચાપી માખણનો પીંડો મુખમાં મેલ્યો. પ્રેમાનંદ કે ના થકી મૈયા લેત બલૈયા હરી જાત હે લોટી. આમ માખણ ખાતા ખાતા મૈયાને આનંદ કરાવતા પ્રભુ લીલા કરે. આ રીતે કનૈયાએ માની પાસે માખણ ખાવા માટે આ પ્રકારની લીલા કરી. અને ખરેખર હિન્દુ હોય એને ચોટલી રાખવી જોઈએ. અમુક ઘણા બધા એવા પ્રશ્નો હોય છે, ઘણી એવી ક્રિયાઓ કે જેની પાછળ આપણને કોઈ ખબર નથી હોતી કે આ શા માટે કરવામાં આવે છે. વાય? તો પહેલી બાબત એ છે કે વંદન શા માટે કરવામાં આવે છે?
સત્સંગમાં આપણે બધાએ નમન કરીએ છીએ. જુદી જુદી જગ્યાએ જુદી જુદી ભાવદશામાં નમન થતું હોય છે. પરંતુ જેને નમન કરીએ છીએ એ તત્વના મહિમાથી અજ્ઞાત રહીને નમન કરતા હોઈએ છીએ. માટે નમન એક સ્વાભાવિક ક્રિયા બની જાય છે. એ નમન નિર્બીજ રહી જાય છે. મંગલાચરણમાં નિષ્કુળાનંદ સ્વામી મહિમા સહિત નમન કરવાની રીત શીખવાડે છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે બે હાથ જોડીને આપણે ઊભા તો થઈ જઈએ છીએ, પરંતુ આ મૂર્તિમાં અંતર્યામી રૂપે બિરાજમાન મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કેવા છે, એમનો મહિમા શું છે, એની જાગૃતિ સાથે નમન થાય તો એ નમન સબીજ બને છે. મૂર્તિના દર્શન કરતી વખતે આપણે વંદન કરીએ છીએ તે વખતે મનોમન પ્રાર્થનાપૂર્વક નિશ્ચયાત્મક દ્રઢતા કરીને ભાવના કરી કે સૌ જીવના સુખકારી, ગરીબના તારણહાર, દુઃખને નિવારનાર, ભક્તના તાપ નિવારનાર, અનાદિ અવિનાશી, સર્વથી પર એવા પુરુષોત્તમ નારાયણ જેઓ અક્ષરધામના આધાર છે, અનંત કોટી બ્રહ્માંડમાં નિર્ગુણ અને સગુણપણે વ્યાપીને રહેલા સર્વે ધામના ધામી એવા સ્વામિનારાયણ ભગવાનને હું વંદન કરું છું. આવી ભાવદશામાં કરેલું વંદન ક્યારેય ખાલી જતું નથી. એનો ખૂબ જ પ્રભાવ રહે છે. તો બે હાથ જોડીને નમસ્કાર કરવાનો શું હેતુ છે? આપણી હિન્દુ સંસ્કૃતિના નમન વંદનનું મહત્વ છે. એની પાછળના ઉદ્દેશને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે કોઈના પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાનો હોય, જ્યારે કોઈનું પ્રેમપૂર્વક ભાવભીનું સ્વાગત કરવાનું હોય, જ્યારે કોઈએ કરેલા ઉપકારને કૃતજ્ઞતા વ્યક્ત કરીને આભાર માનવાનો હોય ને, ત્યારે માનવી બે હાથ જોડીને નમસ્કાર કરે છે. મહદ અંશે મનુષ્ય ભગવાન સન્મુખ પોતાના બે હાથ જોડીને માથું નમાવીને વંદન કરતો હોય છે. કારણ એને ખબર છે કે પરમ તત્વ એવા પરમાત્માના એના ઉપર અનંત ઉપકારો છે. વંદન શા માટે કરવાના? તો આપણી ઉપર ભગવાનના ઘણા બધા ઉપકાર છે. ભગવાનના ઉપકારની સામે ઋણ સ્વીકારવાની ભાવના વ્યક્ત કરવાની ઉત્તમ પ્રક્રિયા એટલે વંદન, નમસ્કાર. સંસ્કૃતમાં નમનને નમસ્તે કહેવાય છે. એની સંધિ છૂટી પાડીએ ને તો નમઃ તે થાય. સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે રહેલી ચેતના જે તમારામાં અને મારામાં વહે છે તેમને હું નમન કરું છું. આ નમસ્તેનો આદર્શ છે. એટલે આપણે સત્સંગમાં એકબીજાને મળીએ ને ત્યારે જય સ્વામિનારાયણ બોલીએ છીએ. પરંતુ આ જય સ્વામિનારાયણ ઘણી વખત ઔપચારિક જય સ્વામિનારાયણ જ રહી જાય છે. પરંતુ જય સ્વામિનારાયણ બોલતી વખતે આપણા બે હાથ જોડીને તેને છાતી પાસે રાખી માથું નમાવીને બોલીએ એ સાચા અર્થમાં જય સ્વામિનારાયણ છે. નમસ્તે શબ્દમાં જે તે છે તેનો આધ્યાત્મિક ઊંડો મર્મ છે. મતલબ જય સ્વામિનારાયણ બોલતી વખતે તે એટલે સર્વ વ્યાપક ભગવાન સ્વામિનારાયણ જે ઘટ ઘટમાં વ્યાપીને રહેલા છે તે જ તમારા પ્રાણમાં રહેલા છે અને તે જ મારા પ્રાણમાં રહેલા છે. આ સ્વામિનારાયણ ભગવાનનો સદા જય હો, એને ધારણ કરનાર જીવ સદા જયકારી બને છે. આવી ઉચ્ચ ભાવ દશાથી જય સ્વામિનારાયણ બોલાય તો એ સાચા અર્થમાં નમનપૂર્વક જય સ્વામિનારાયણ કર્યા કહેવાય.
શું કીધું? આપણે જય સ્વામિનારાયણ કહીએ છીએ એનો અર્થ શું થયો? સામેની વ્યક્તિમાં ભગવાન આપણને દેખાય છે. એ વ્યક્તિને સામેની વ્યક્તિમાં ભગવાન દેખાય છે. એટલે આપણે બે હાથ જોડી વંદન કરી અને જય સ્વામિનારાયણ કહીએ છીએ. વળી આ પ્રક્રિયામાં બે હાથ, માથું અને છાતી આ ત્રણનો સમાવેશ થાય છે. હાથ શરીરનો અંશ છે, માથું એ મનનો વિભાગ છે અને છાતી આત્મતત્વનો પ્રતીક છે. આમ દેહ, મન અને આત્માની એકતા કરીને સ્વામિનારાયણ ભગવાનની વ્યાપક ચેતનાને સંભાળીને એને અનુભવવાની ઉત્તમ ક્રિયા એટલે જય સ્વામિનારાયણનું ઉદ્બોધન. આ થઈ નમન નમસ્કાર કરવાની પ્રક્રિયા. હવે ચરણ સ્પર્શના મહત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ભગવાનને કે કોઈ સંતને પગે લાગીએ છીએ, શા માટે? કનુભા, તમને ખબર છે? તમે શા માટે સંતોને પગે લાગો છો? તો નિષ્કુળાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ કીર્તનની અંદર બહુ સરસ મજાનું લખ્યું. ઈષ્ટ અનુપમ અંતર્યામી પ્રગટ રૂપ સહજાનંદ સ્વામી, તેમને તે વંદુ વારંવાર પદરજ શીશ ધરું કરી બહુ પ્યાર, ચરણ રજ શિર પર ધરી ઉર રાખી શ્રી ઘનશ્યામ, શ્રી ગુરુ સહજાનંદના ગુણ ગાવું અતિ અભિરામ. સત્સંગની માં અને જેમને શ્રીજી મહારાજ પણ મનથી જોતા એવા સમર્થ સંત મુક્તાનંદ સ્વામીનું આ મંગલાચરણ છે. ધર્માખ્યાન ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણમાં મુક્તાનંદ સ્વામી આ સ્તુતિ કરે. સત્સંગની માં મુક્તાનંદ સ્વામીએ ગ્રંથ લખેલું છે, એનું નામ છે ધર્માખ્યાન. એ સ્વામી જ્યારે ગ્રંથ લખતા હતા ને ત્યારે સ્વામીની બહુ મોટી ઉંમર થઈ ગયેલી. તે મહારાજે એમને આજ્ઞા કરેલી કે તમારે જીવનના અંત સુધી શાસ્ત્રો લખ્યા જ કરવાના, અમારા લીલા ચરિત્રો. તે મુક્તાનંદ સ્વામી ધર્માખ્યાન નામનો ગ્રંથ લખતા હતા તો હાથમાંથી કલમ પડી ગઈ. પછી નિત્યાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, હવે તમારું શરીર અશક્ત થઈ ગયું છે, માટે આ ગ્રંથ જેટલો બાકી રહ્યો છે ને એ હું પૂરો કરી દઈશ. હવે તમે રહેવા દો, કારણ કે તમારા હાથમાં હવે કલમ રહેતી નથી. એટલે ધર્માખ્યાન નામનો જે ગ્રંથ છે એની અંદર મુક્તાનંદ સ્વામી પ્રથમ મંગલાચરણ કરે છે. તો મંગલાચરણમાં મુક્તાનંદ સ્વામી આ સ્તુતિ કરે છે, જેમાં મૂર્તિનું વર્ણન નથી, પરંતુ શ્રીજી મહારાજના ચરણારવિંદ અને એમની ચરણ રજનો ઉલ્લેખ કરેલો છે. આમ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ અને ચરણ રજનો ખૂબ જ મહિમા છે. હાલ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ મળવા ખૂબ જ દુર્લભ થઈ ગયા છે. કોઈ ભાગ્યશાળીને વંશ પરંપરામાં મળેલા હોય છે. જે સ્વામિનારાયણ ભગવાન હતા ને આ પૃથ્વી ઉપર, ત્યારે અમુક ભક્તોને એવી ઈચ્છા થાય કે મહારાજ અમને ચરણારવિંદ પાડી આપો ને. તો પછી થાળીમાં કે તાસમાં ઓલું કંકુ પલાળવામાં આવે, પછી ભગવાનના ચરણ એની અંદર બોળે અને પછી એક કપડું સફેદ હોય ને એની ઉપર મહારાજ ચરણ પાડી આપતા. જો આપણે અહીં નાનું સિંહાસન છે ને એની અંદર ચરણારવિંદ છે, એ સ્વામિનારાયણ ભગવાન વખતે કપડા ઉપર પાડી આપેલા, એને ચરણારવિંદ કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ શ્રીમંત હોય તેઓ એને ખરીદીને ઘરમાં રાખે છે. આ બંને પરિસ્થિતિઓમાં ચરણારવિંદ ઘરમાં હોવા અંગેના ગર્વનો ભાવ છે. તે કંઈક આવો જ હોય છે કે અમારા બાપ દાદાઓના વખતથી આ ચરણારવિંદ અમારા ઘરમાં છે. તો વળી શ્રીમંત આમ કહે છે કે આટલા લાખમાં મેં આ ચરણારવિંદ લીધા છે. શું બને ખબર છે? અમુકની પાસે ચરણારવિંદ હોય તો એની સ્થિતિ ગરીબ ઘણીવાર થઈ ગયેલી હોય, સાધારણ વ્યવહાર હોય. પછી કોઈક હરિભગત શ્રીમંત હોય, પૈસાદાર હોય ને,
પછી ઓલી વ્યક્તિને કહે કે એ ચરણારવિંદ મને આપો ને તો તમને આટલા રૂપિયા આપીશ. એટલે શ્રીમંત હોય એટલે ઓલાને જરૂર રૂપિયાની હોય એટલે ઘણીવાર ખરીદીને પણ ચરણારવિંદ લીધા હોય, શ્રીમંત તો હોય ને. આમ આડકતી રીતે મૂછ પર હાથ ફરી જાય છે, પરંતુ ચરણારવિંદની ફ્રેમ પરથી ધૂળ પણ સાફ ન થઈ હોય. બધે જ આવું જ હોય છે એવું નથી, પરંતુ ચરણારવિંદ જેના છે એનું અનુસંધાન ન રહે અને એકલા ચરણારવિંદનું મહત્વ થઈ જાય તો ત્યાં કાંઈક ભૂલ થાય છે. ખરેખર તો બંને સંજોગોમાં કંઈક આવી જ ભાવના હોવી જોઈએ કે અનંત મુક્તો જેમના ચરણની ઉપાસના કરે છે એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનના આ ચરણારવિંદ છે. આવી ભાવ દશા ચરણારવિંદ પ્રત્યે રહે તો એ લાભદાયી બને છે. જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરીએ ત્યારે સૌ પ્રથમ આંખ મીચીને એ જે પગલાં હોય એમાં શ્રીજી મહારાજના ચરણની કલ્પના કરવી અને શ્રીજી મહારાજ સાક્ષાત મારી સામે ઊભા છે. શ્રીજી મહારાજના ચરણ જ્યાં જ્યાં ફર્યા એ સર્વે પૃથ્વી તીર્થરૂપ ધામરૂપ બની ગઈ. આવા અલૌકિક ચરણારવિંદનો હું સ્પર્શ કરું છું. મૂળ ચરણારવિંદના કંકુ, ચંદન કે અન્ય પદાર્થને શ્રીજી મહારાજના ચરણનો સીધો સંબંધ હતો, માટે ચરણની શક્તિશાળી ઉર્જા એ ચરણારવિંદમાંથી વહે છે. જો અમારે હાલારમાં ધૂળકોટ નામનું ગામ છે, જીરાગઢ અને ધૂળકોટ બાજુમાં છે. તો અહીંયા કેશવ પ્રસાદજી મહારાજ આવેલા, અમદાવાદ દેશના ગાદીના આચાર્ય. તો ત્યાંના હરિભક્તો હાલારી એનો રાસ બહુ વખણાય, એ હરિભક્તો રાસ બહુ સરસ લે. તો પછી આચાર્ય મહારાજ આવ્યા ને એટલે હરિભક્તો રાસ રમ્યા. તે આચાર્ય મહારાજ એ રાસ જોયો ને રાજી થઈ ગયા, વાહ સરસ મજાનો તમે રાસ રમો છો. તે મહારાજ શ્રી કે તમારી ઉપર રાજી થયો છો તો તમે મારી પાસેથી કંઈક માગો. એટલે હરિભક્તોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે શું માગશું. તો એમની પાસે લાડુબા અને જીવબા એને સ્વામિનારાયણ ભગવાને ચરણારવિંદ આપેલા. તો એ ચરણારવિંદ આચાર્ય મહારાજ શ્રી પાસે હતા, દરરોજ પૂજામાં રાખે, પૂજા કરે. તો પછી કીધું કે તે ચરણારવિંદ અમને આપો. હવે વચન આપેલું એટલે પછી ચરણારવિંદ આપ્યા. પછી મંદિરમાં પધરાવ્યા. તો 12 મહિને એ ચરણારવિંદમાંથી તેજ નીકળતું. બોલો, નળિયા હોય ને તો નળિયામાંથી આમ બહાર નીકળે. 12 મહિનામાં 1-2 વાર તેજ નીકળે. અને તેજ પાછું 1-2 દિવસ સુધી રહે હો. કેટલાય ગામના માણસો દર્શન કરવા માટે આવતા. તે પછી માળિયાના દરબાર હતા, તો એને વાત કરી કે આ વખતે તેજ નીકળે ને એટલે મને સમાચાર મોકલાવજો, હું પણ દર્શન કરવા માટે આવીશ. તો પછી તેજ નીકળ્યું ને પછી માળિયાના રાજાને વાત કરી. તો એ જમાનામાં કાર આવી ગઈ હતી. તો આ તો રાજા હોય એટલે એની પાસે કાર હોય ને, તો એ કાર લઈને આવેલા અને એને પણ દર્શન કરેલા. 1-2 દિવસ સુધી છેલ્લે તેજ રહેલું. પછી શું થયું, મંદિર નવું બનાવ્યું ને પછી ત્યાં ચરણારવિંદ થોડાક ચેન્જ કર્યા. તે ચેન્જ કરવામાં આવ્યા ને તે પછી ત્યારથી તેજ નીકળતું બંધ થઈ ગયું. આજે પણ એ મંદિરમાં એ ધૂળકોટના ચરણારવિંદ છે મંદિરમાં. એની કોપી અમુક મંદિરમાં હોય છે, અહીંયા તો નથી લગભગ, નકર લગભગ ઠેકાણે એની કોપી આપવામાં આવેલી છે. મૂળ ચરણારવિંદના કંકુ, ચંદન કે અન્ય પદાર્થને શ્રીજી મહારાજના ચરણનો સીધો સંબંધ હતો, માટે એ ચરણની શક્તિશાળી ઉર્જા એ ચરણારવિંદમાંથી વહે છે. મહારાજની જે શક્તિ છે ને એ ચરણમાં આવેલી છે, સંબંધ થયેલો છે ને, એટલે એ જ મહારાજની શક્તિ ઉર્જા એ ચરણારમાંથી વહી રહી છે. અને એ મારા શરીરમાં મારા પ્રાણ દ્વારા આત્મામાં પ્રવેશ કરે છે અને શ્રીજી મહારાજની દિવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને આનંદનો હું અનુભવ કરું છું. આવી રીતે ચરણારવિંદનો સ્પર્શ, દર્શન અને મનન કરવાથી
આત્માને સ્વામિનારાયણ ભગવાનનો યોગ દ્રઢ બને છે. આવો ભાવ રાખી અને ચરણારવિંદનો સ્પર્શ કરવાનો, ચરણારવિંદના દર્શન કરવાના. વળી ચરણ સ્પર્શ કરવાથી આપણા જીવનમાં નમ્રતાનો ગુણ આવે છે. આપણે કોઈને નમીએ એટલે આપણે નમ્ર બન્યા કહેવાય. એમ થોડોક માણસ નીચે આમ નિમો કહેવાય ને. આપણે હિન્દુ સંસ્કૃતિમાં કુટુંબમાં જે વડીલો હોય એમનો ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે. કારણ આપણાથી ઉંમરમાં અને અનુભવમાં જે મોટો હોય એને માન આપવું જોઈએ. સંસારમાં માતા પિતા વડીલો ગુરુજનોના ચરણનો સ્પર્શ કરીએ ત્યારે તેઓ દીર્ઘ આયુ થા, ખૂબ સુખી થા, તું જીવનમાં સફળ થા, આવા શુભ આશીષના વચનો તેઓ શુભ ભાવનાથી બોલતા હોય છે, જેનાથી સૂક્ષ્મ સ્પંદન રચાય છે અને જે તમારામાં એક મજબૂત વિચાર અને આત્મવિશ્વાસ જગાવી જાય છે, જેનાથી તમારું સદા હિત થાય છે. તમે માતા પિતા હોય કે વડીલ હોય ને એને પગે લાગો એટલે તરત જ એને આમ આશીર્વાદ નીકળી જાય કે બેટા તું સુખી થાય છે, આયુષ્યમાન થજે, એ રીતે બોલે ને. તેમજ આપણે સંત પુરુષના ચરણમાં નમસ્કાર કરીને માથું અડાડીને એમના ચરણનો સ્પર્શ કરીએ છીએ. આ અતિ સૂક્ષ્મ અને સમજવાની ક્રિયા છે. જે સત્પુરુષો હોય છે તેઓ તીર્થાટન કરતા હોય છે. એમના ચરણો તીર્થોની ભૂમિની રજથી પાવન થયેલા અને ચાર્જ થયેલા હોય છે. એનો સ્પર્શ કરવાથી એ પાવનકારી તીર્થોનો સંબંધ સહજ થાય છે. જે સંત પુરુષ હોય એને ભગવાનનો યોગ હોય છે. સત્સંગમાં પણ જોવા મળે છે કે ઘણા હરિભક્તો સંતો અને મોટા પુરુષને પગે લાગતા હોય છે, પરંતુ આ પગે લાગવાની ક્રિયા પણ 90% અજાગૃત માનસિક અવસ્થામાં થતી હોય છે. પગે લાગનારને ખ્યાલ નથી હોતો કે તે હકીકતમાં શું કરે છે. જેમને એ પગે લાગે છે એમને પણ અનુસંધાન નથી હોતું કે મારું અત્યારે શું કર્તવ્ય છે. પગે લાગવાની ક્રિયા હિયર એન્ડ નાવ એટલે કે અહીંયા અને અત્યારની ભાવદશામાં થાય છે. ત્યારે જે પગે લાગવાની ક્રિયા સબીજ બને છે અને ફળદાયી બને છે, નહીં તો એ નિર્બીજ અને નિષ્ફળ બને છે. સબીજ એટલે બીજવાળી બને, નિર્બીજ એટલે બીજ વિનાની, હેતુ વિનાની, માત્ર કરવા ખાતર થતી હોય છે. સત્પુરુષ હોય એના ચરણની આંગળીઓનો જે હોય છે એમાંથી સૂક્ષ્મ ઉર્જા વહેતી હોય છે, જેથી જ્યારે ચરણ સ્પર્શ કરવામાં આવે ને ત્યારે પૂજ્ય વ્યક્તિ તરફથી ચરણ સ્પર્શ કરનારને આવી આધ્યાત્મિક ઉર્જાનો લાભ મળે છે. હવે જેમ ટાંકીમાં પાણી છે પણ નળ ન ખુલે તો પાણી બહાર આવી શકતું નથી, અને કદાચ નળ ખુલ્યો પરંતુ નળ નીચે ડોલ ન મુકાય તો એ પાણી પૃથ્વી ઉપર વહી જાય છે. તેવી જ રીતે સત્પુરુષ છે તેમના વિશે આપણને આત્મબુદ્ધિ હોય, હિત હોય, તેમજ મહિમા હોય. એમના ચરણમાં જ્યારે આપણે મસ્તક નમાવીએ ને એટલે કપાળના મધ્ય ભાગમાં આજ્ઞા ચક્ર છે. અહીંયા બરાબર આજ્ઞા ચક્ર છે જે રિસીવર છે, અને સત્પુરુષના ચરણની આંગળીઓ છે તે ટ્રાન્સમીટર નળની જગ્યાએ અને રિસીવર ડોલની જગ્યાએ છે. જ્યારે કોઈ સાધક કોઈ સત્પુરુષના ચરણારવિંદમાં માથું મૂકીને વંદન કરે ને ત્યારે જે સત્પુરુષ વિશે પહેલાં સાધકને આત્મબુદ્ધિ છે, હેત છે, તે સત્પુરુષ એના ઉપર દયા કરવા હિયર એન્ડ નાવની સ્થિતિમાં આવે અને એનું અનુસંધાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે થાય, અને પછી એની ઉર્જાનું વહન થાય. અને પહેલો જે સાધક છે હિયર એન્ડ નાવમાં આવીને એના કપાળનો ભાગ એ આંગળીઓને અડાડે એટલે એ જે ઉર્જાનું વહન થતું
તે ઉર્જા એના આજ્ઞા ચક્ર દ્વારા એના પ્રાણના માધ્યમથી એની ચેતનામાં પ્રવેશ કરે છે. પરિણામે એ સાધકની ઉર્જા શક્તિમાં વધારો થાય છે. આમ જ્યારે કોઈ સત્પુરુષ હિયર એન્ડ નાઉની સ્થિતિમાં આવીને ધ્યાનસ્થ થાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની વ્યાપક શક્તિ એ સત્પુરુષના ચરણની આંગળીઓના માધ્યમ દ્વારા બહારની તરફ વહે છે અને આધ્યાત્મિક શક્તિનું ચરણ સ્પર્શ કરનાર વ્યક્તિના શરીર, મન અને પ્રાણમાં વહન થાય છે, જેનો સાધકને ફાયદો થાય છે. આમ કેન્દ્ર સ્થાને તો સ્વામિનારાયણ ભગવાન જ રહે છે, માધ્યમ સત્પુરુષ બની જાય છે. આમ ચરણમાં સ્પર્શ કરવાની ક્રિયા પહેલી દ્રષ્ટિએ સ્થૂળ દેખાય, પરંતુ એની અત્રે બતાવી એવી ભાવદશા બંને તરફથી થાય છે. અને પછી ચરણ સ્પર્શ થાય તો એ ચરણ સ્પર્શ બહુ જ બીજ બળવાળો બની જાય. જ્યારે જ્યારે આપણે કોઈ પ્રસાદીના સ્થાનોમાં જઈએ ને ત્યારે ત્યારે આપણે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં રહીને દર્શન કરવા. આવા જે પ્રસાદીના સ્થાનો હોય છે ત્યાં મોટે ભાગે શ્રીજી મહારાજના 16 ચિહ્નવાળા આરસમાં કોતરેલા ચરણારવિંદ પધરાવીને ત્યાં છત્રી કરી હોય છે. તે સ્થાનમાં ચરણારવિંદનો સ્પર્શ કરીને ઊંડા શ્વાસ ભરવા અને જે તે સ્થાનમાં શ્રી હરિએ જે લીલા કરી હોય એને સંભાળીને એ લીલા ચરિત્રમાં ઊંડા ઉતરતા જવું અને પછી આવી જ ભાવદશામાં ત્યાં માળા અને પ્રદક્ષિણા કરવી, જેનાથી તે લીલાની મૂર્તિ દ્વારા શ્રીજી મહારાજની મૂર્તિનો સીધો સંબંધ થઈ જશે. માટે ચરણારવિંદમાં નમસ્કાર કરીએ ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિનું અનુસંધાન રાખવું અને કોઈ સંત અથવા સત્પુરુષના ચરણનો સ્પર્શ કરતી વખતે જે તે સંત પુરુષની આધ્યાત્મિક ઉર્જાનું વહન થાય છે અને એ મારા પ્રાણ દ્વારા મારા આત્મામાં પ્રવેશ થાય છે. એવી ભાવનાથી વંદન કરીને ચરણ સ્પર્શ કરવાથી એ લાભદાયી બને છે. હવે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ શા માટે? આપણે દરરોજ બોલીએ છીએ ને, વિશ્વેશ સો સકલ વિશ્વતણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણાનિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો, નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો, ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયા, સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. ભગવાન સ્વામિનારાયણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી વખતે બોલાતી આ સ્તુતિ છે. દરરોજ સાંજે આપણે બોલીએ છીએ ને. દંડવત પ્રણામ કરતી વખતે મનની સ્થિતિ કેવી હોવી જોઈએ એની સમજણ આ સ્તુતિમાંથી મળે છે. પ્રથમ તો 80% ભક્તો આ સ્તુતિની બીજી પંક્તિ ખોટી બોલતા હોય છે. ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતાને બદલે દાતા, તમે સકલ મંગલ શાંતિ દાતા બોલે છે. આ સ્તુતિના અર્થનું અનુસંધાન રાખ્યા વગર પોપટની જેમ તે બોલાતી હોવાથી આમ થાય છે. એની એક પંક્તિમાં સ્વામિનારાયણ ભગવાનનો અપાર મહિમા સમાયેલો છે. પ્રથમ પંક્તિ, વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા, અર્થાત સમગ્ર વિશ્વના ઈશ, ઈશ એટલે ભગવાન, આરાધ્ય અને અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, પાલન અને પ્રલયના કારણરૂપ વિધાતા એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. બીજી પંક્તિ, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. ત્રાતા એટલે આ ભવસાગરમાંથી તારનારા અને સકલ મંગલ અને શાંતિના દેનારા એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. દાતા તમે સકલ, દાતા નહીં બોલવાનું, ત્રાતા, ત્ર. કનુભા તમે શું બોલો છો?
ચાલું ચાલું ખબર ન પડે, ખાવાની ખબર પડે. સારું કહેવાય એ તો. ત્રીજી પંક્તિ, માટે તમારું કરુણાનિધિ સત્ય નામ જીવની પાત્રતા ન હોવા છતાંય પણ એના ઉપર અહૈતુકી કરુણા વર્ષાવીને અનંત જીવને પોતાના સ્વરૂપનો સંબંધ કરાવીને અક્ષરધામનું સુખ આપ્યું. એટલે હે સ્વામિનારાયણ ભગવાન, તમે સાચે જ કરુણાના નિધિ એટલે કે સાગર સમાન છો. એવા સ્વામિનારાયણ ભગવાનને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. લો, આ એક એક લીટીમાં કેટલો ભાવાર્થ રહેલો છે. પણ કાયમનું થઈ ગયું હોય ને પછી રૂટિંગ બોલવા ખાતર બોલો થઈ. આપણે ચેષ્ટા બોલીએ તો જાણે એક્સપ્રેસ ઉપડી હોય ને, વચમાં જો રોકી ગયા તો ક્યાં પહોંચ્યા એ ખબર ન હોય. બોલો, પણ એ ચેષ્ટાની અંદર કેટલું બધું વર્ણન કરવામાં આવ્યું. શ્રીજી મહારાજ સવારે જાગે રાત્રે સૂએ ત્યાં સુધીમાં શું શું કરતા હતા એ સંતોએ એની અંદર વર્ણન કર્યું. આગળની પંક્તિમાં કહે છે, અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. અજ્ઞાન રૂપી માયાનો પાસ મારા જીવને વળગેલો છે, માટે હે સ્વામિનારાયણ ભગવાન, એ પાસને કાપીને મને તમારું શુદ્ધ જ્ઞાન આપો, જેથી હું તમારી મૂર્તિનો સંબંધ દ્રઢ કરી શકું. આ અંતઃકરણની શુદ્ધિની સૂક્ષ્મ પ્રક્રિયા છે જે અતિ જરૂરી છે. છઠ્ઠી પંક્તિમાં કહે છે, નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. હે સ્વામિનારાયણ ભગવાન, નિત્ય પ્રત્યે તમારા ચરણારવિંદમાં મારી વૃત્તિ રહે એવી મારા ઉપર કૃપા કરો. સાતમી પંક્તિમાં કહે છે, ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. એટલે સમગ્ર બ્રહ્માંડમાં અંતર્યામી સ્વરૂપે વ્યાપીને રહેલા હે સ્વામિનારાયણ ભગવાન, તમારા ભક્તો તમારા વચનરૂપી ધર્મ પાડીને તમારી ભક્તિ અને ઉપાસનામાં સ્થિર થવા રૂપી તમારા ભક્તોનું પાલન પોષણ કરો. અને છેલ્લે અગાઉ સમજાવ્યા મુજબના કલ્યાણકારી ગુણો જેમાં સહજ રહેલા એવા હે સ્વામિનારાયણ ભગવાન, હું તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. એને સ્વીકારો. સમગ્ર સ્તુતિનો આવો કંઈક હાર્દ છે. ઘણા દંડવત પ્રણામની સંખ્યામાં અટવાઈ જાય છે, પરંતુ દંડવત કરતી વખતે આપણી સૂક્ષ્મ ચેતનામાં કેવા પ્રકારનું અનુસંધાન રાખવું જોઈએ તે આ સ્તુતિમાંથી શીખવા મળે છે. ઘણાએ શું નિયમ લઈ લીધું હોય ને, એટલે એ સંખ્યામાં જ અટવાઈ ગયો હોય કે મારે 25 દંડવત કરવા, એટલે ગણતો ગણતો દંડવત કરતો હોય, બીજું કંઈ ખબર જ ન હોય એને. તો આ થઈ દંડવત પ્રણામ કરતી વખતે આપણા મનની સ્થિતિની વાત. હવે જોઈએ સાષ્ટાંગ દંડવત પ્રણામની વિધિવત ક્રિયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે 8 અંગોએ સહિત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પ્રણામ કરવા તે. સાષ્ટાંગ દંડવતમાં જે 8 અંગોની વાત છે એમાં હાથ, પગ, ઢીંચણ, છાતી, મસ્તક, વાણી, દ્રષ્ટિ અને મન, આ 8 અંગ સાષ્ટાંગ. અષ્ટ અંગ સાષ્ટાંગ થયું. તો 8 અંગ ક્યાં કીધા કનુભાઈ, યાદ રહેશે? હાથ, પગ, ઢીંચણ, છાતી, મસ્તક, વાણી, દ્રષ્ટિ અને મન. આ 8 અંગો પૃથ્વીને સ્પર્શેલા રાખીને દંડવત કરવાના હોય છે. દંડવત કરવાના ત્યારે આ 8 અંગ પૃથ્વીને સ્પર્શ થવો જોઈએ. સામાન્ય રીતે જોઈએ તો મોટે ભાગે પ્રાણીઓ પૃથ્વી તત્વથી સમાંતર રહેતા હોય છે. એક માણસ જ પૃથ્વી તત્વને કાટખૂણે રહે છે. માટે જ્યારે શરીરના મોટા ભાગના અંગો દંડવત કરતી વખતે પૃથ્વી તત્વની સમાંતર થાય છે. જ્યારે પૃથ્વી તત્વના ગુણોનું આપણને બળ મળતું હોય છે,
આમ આપણા પંચભૂતના દેહના પૃથ્વી તત્વને પંચ મહાભૂતના પૃથ્વી તત્વનો સંબંધ થાય છે. આ એક વૈજ્ઞાનિક સૂક્ષ્મ વાસ્તવિકતા છે. આપણું શરીર છે ને પંચભૂતનું છે, તો પંચભૂતની અંદર પૃથ્વી તત્વ પણ આવે છે. તો પૃથ્વીનો સ્પર્શ થતાં એની અંદર 5 તત્વ રહ્યા છે, એને પણ આમ ઉર્જા મળતી હોય છે, દૈવત મળતું હોય છે. પરંતુ આપણે દંડવત કરીએ છીએ એમાં સમર્પણની ઊંડી ભાવના સમાયેલી હોય છે. આપણે જ્યારે દંડવત કરીએ ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન આપણી સામે અભયદાનની મુદ્રામાં ઊભા, અભયદાન એટલે આમ હાથ કરીને ઊભા છે ને ભગવાન, અને એમના ચરણમાં આપણે પ્રણામ કરીએ છીએ અને આગળ જણાવ્યા મુજબની સ્તુતિની ભાવાત્મક દશામાં પ્રણામ કરીએ છીએ. જમીન ઉપર આપણું શરીર સમાંતર રાખીને આપણો જમણો હાથ ભગવાનના જમણા ચરણ બાજુ અને ડાબો હાથ ડાબા ચરણ બાજુ મૂકવો, એટલે બંને હથેળી ક્રોસ રાખીને ગોઠવી. કઈ રીતે? આમ રાખવાના. હા, એટલે જમણો હાથ છે એ ભગવાનના જમણા ચરણે અડે, ડાબો હાથ છે એ ડાબા ચરણે આમ ક્રોસ કરી નાખવાનું. બંને હથેળી ક્રોસ રાખીને ગોઠવી. આપણા હાથ, પગ, ઢીંચણ, છાતી, કપાળ પૃથ્વીને અડેલા હોય અને આપણી દ્રષ્ટિને દંડવત કરતાં પહેલાં મૂર્તિમાં સ્થિર કરવી અને એ દ્રષ્ટિમાં સ્થિર કરેલી મૂર્તિને મનોમન સંભાળવી અને પછી મુખેથી અગાઉ બતાવેલી જે સ્તુતિ અથવા અન્ય સ્તુતિ જેમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા હોય એનું ઉચ્ચારણ કરવું અને મનને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર કરવું. આમ સત્સંગમાં જે બધી ક્રિયાઓ છે એમાં ઊંડો મર્મ સમાયેલો છે. આપણી દરેક ક્રિયાઓમાં માનસિક જાગૃતિની અતિશય આવશ્યકતા છે. કોઈ પણ ક્રિયામાં જો માનસિક જાગૃતિ ભળે નહીં તો એ ક્રિયાનો યોગ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે થતો નથી. આપણે સામાન્યપણે જે તે ક્રિયામાં જ અટવાઈ જઈએ, પરંતુ એ ક્રિયાનું લક્ષ્ય અને અનુસંધાન ચૂકી જવાય તો તે જોઈએ એટલી ફળદાયક બનતી નથી. આમ સૂક્ષ્મ અનુસંધાન રાખીને કરેલા દંડવત પ્રણામ આપણા ઇન્દ્રિયો, મન અને પ્રાણને સ્થિર કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જીવને જોડવાનું એક વિજ્ઞાન છે. આ દંડવત પ્રણામ કરતી વખતે આપણો હેતુ સ્વામિનારાયણ ભગવાન સાથે બંધાવવો જોઈએ. સેતુ જ્યારે આપણે દંડવત કરીએ ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન આપણી સન્મુખ ઊભા છે. જુદા જુદા સ્થાનોમાં જુદી જુદી રીતે ઊભા રહીને આપણને દર્શન આપતા હોય એવી ભાવના રોજે દંડવત કરતી વખતે કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન આપણી સન્મુખ ઊભા રહીને વહાલ ભરી દ્રષ્ટિથી આપણા તરફ જોઈને આશીર્વાદ આપતા હોય. આવી જાગૃતિ સભર સભાન અવસ્થામાં કરેલા દંડવત પ્રણામ કેવળ દંડવત પ્રણામ નહીં પરંતુ ધ્યાન બની જાય છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે 9 પ્રકારની જે ભક્તિ કરીશ તેમાં વંદન ભક્તિનો સમાવેશ થાય છે. 9 પ્રકારની ભક્તિ છે ને: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણો, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. તો એની અંદર વંદન ભક્તિ આવી ને. આમ દંડવત પ્રણામનો વંદન ભક્તિમાં સમાવેશ થાય છે. આવી જ રીતે સંપ્રદાયમાં સ્ત્રી આશ્રિતો માટે, બહેનો માટે પંચાંગ પ્રણામનું વિધાન છે. દરેક સ્ત્રી આશ્રિતોએ મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિ સન્મુખ પલાઠી વાળીને બેસવું અને બંને હાથ સામે જમીન ઉપર પ્રણામ કરતા હોય એવી રીતે ગોઠવવા. પછી એ પ્રણામ કરેલા હાથ ઉપર મસ્તક ટેકવવું અને પોતાના મન, દ્રષ્ટિ અને વાણીને અગાઉ સમજાવ્યું એ મુજબ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવા અને યથાયોગ્ય સ્તુતિ બોલવી. આમ 5 અંગો વડે પ્રણામ કરવા શ્રીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
લો બહેનોને કઈ રીતે દર્શન કરવાની વાત કરી? પલાઠી વાળીને બેન નીચે આવી રીતે હાથ રાખી અને મસ્તક હાથે ઉપર, હા એ રીતે લો, હાથ ઉપર મસ્તક ટેકવવાનું. તો બહેનોને 5 અંગો, પુરુષોને 8 અંગ, એને સાષ્ટાંગ કહેવાય. બહેનોને પંચાંગ પ્રણામ કહેવાય. આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ અને પંચાંગ પ્રણામ એ આપણા દેહ, મન અને આત્માને સ્થિર કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવાની યોગિક પ્રક્રિયા છે, જેના પ્રવર્તક હતા સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન પણ પોતે ભક્તજનોની શિક્ષા માટે દંડવત પ્રણામ કરતા, જેનો ઉલ્લેખ વચનામૃતમાં થયેલો છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ દેહ ભાવને તોડવાની પ્રક્રિયા છે. ઘણા હરિભક્ત હોય ને તોય પણ કપડાની ઇસ્ત્રી અસ્તવ્યસ્ત થઈ જશે આવી વિચારધારાથી દંડવત કરતા ખચકાય છે. તો આવા જીવમાંથી દેહ ભાવ દૂર થતો નથી. જ્યાં સુધી દેહ ભાવ દૂર ન થાય ત્યાં સુધી ભજન ઇન્દ્રિયોમાંથી અંતઃકરણમાં અને અંતઃકરણમાંથી જીવમાં પ્રવેશી શકતું નથી. માટે દંડવત પ્રણામ એ ભજનને ઇન્દ્રિયોથી જીવ સુધી પહોંચાડવાની જુદી જુદી ક્રિયાઓની એક અગત્યની ક્રિયા છે. તમે વિચાર કરો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ગયા, તો એ તો રાજા કહેવાય ને ભારતના, તો એ રામલલ્લાને દંડવત કર્યા. લો એટલે ભગવાનને દંડવત બધાએ કરવા જોઈએ. કોઈ પણ ધર્મના વડા હોય અથવા રાજા હોય કે ગમે તે, ભગવાનને દંડવત કરવા જ જોઈએ. લો માટે અગાઉ બતાવેલ સમજણ દ્રઢ કરીને પછી દંડવત કરવા અથવા પંચાંગ પ્રણામ કરવા. નિત્ય આ મુજબ દંડવત પ્રણામ કરવાથી શ્રીજી મહારાજની મૂર્તિનો સંબંધ વધારે ને વધારે દ્રઢ થાય છે. શ્રીજી મહારાજની પ્રત્યેક ક્રિયાઓ ભક્તજનોને શિક્ષણ અને પ્રેરણા આપનારી હતી. ખુદ સ્વામિનારાયણ ભગવાન દંડવત કરતા. લો ભક્ત ચિંતામણીમાં આવે છે, મહારાજ દરરોજ વડતાલ લક્ષ્મીનારાયણ દેવને 100 પ્રદક્ષિણા ફરતા અને દંડવત કરતા. શા માટે? તો અહીંયા લખ્યું ભક્તજનોને શિક્ષણ અને પ્રેરણા આપનારી હતી, કે હું કરીશ તો મારા ભક્તો કરશે એટલા માટે. નકર ભગવાનને શું કરવાનું હોય? પોતે જ ભગવાન હતા. શ્રીહરિ નિત્ય પૂજા કરીને પોતે પણ દંડવત પ્રણામ કરતા. ગુરુ ક્રિયા કરે તો જ એ શિષ્યમાં ઉતરી શકે, પરંતુ એક દિવસ શ્રીજી મહારાજ રોજે દંડવત કરતા, એનાથી એક દંડવત અધિક કર્યો. આ જોઈને શ્રીહરિના રહસ્ય મંત્રી સુક સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, નિત્ય પૂજામાં તમે જેટલા દંડવત કરો છો એનાથી એક દંડવત અધિક કેમ કર્યો? સુકમુનિના આ સવાલમાં જવાબ રૂપે એક વચનામૃત રચાયું. શ્રીજી મહારાજે વચનામૃત કેટલામું હશે? ગઢડા મધ્ય પ્રકરણનું 40મું. નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાને નમસ્કાર કરીને એમ કહેતા કે હે મહારાજ, આ દેહદિકને વિશે અહમમત હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એમ વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહ કરીને જે કોઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે અને તેને કરીને જેવું આ જીવને દુઃખ થાય છે એવું બીજું કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મન વચન દેહ કરીને જે કાંઈ ભગવાનના ભગતનો દ્રોહ બની આવ્યો હોય એનો દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે અને જીવને કષ્ટ થાય છે એવું બીજું કોઈ પાપે કરીને થતું નથી. માટે જેને આ દેહ કરીને પરમ સુખિયા થવું હોય અને દેહ મૂક્યા કેળે પણ પરમ સુખિયા થવું હોય એને ભગવાનના ભક્તનો મન વચન દેહ કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભગતનો કાંઈક દ્રોહ થઈ જાય તો એની વચને કરીને પ્રાર્થના કરવી, મને કરીને દેહ કરીને એને દંડવત પ્રણામ કરવા
ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા, ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા, એવી રીતે વર્તવું નહીં. શું કીધું? એકવાર બરાબર ઠપકારી રહે ને પછી પાછો દંડવત કરે, પાછો લાગ આવે તો પાછો મૂકે નહીં, એટલે એમ નહીં કરવાનું. અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારું. આજથી સર્વે સંત તથા હરિભગત માત્ર એવો નિયમ રાખજો, જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવત પ્રણામ હોય એ કરવા. પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મન વચન દેહ કરીને ભગવાનના ભગતનો દ્રોહ થયો હોય એનું નિવારણ કરવા સારું એક દંડવત પ્રણામ નિત્ય કરવો. એમ અમારી આજ્ઞા છે, તેને સર્વે પાળજો. આ દંડવત પ્રણામની ક્રિયામાં કેટલા રહસ્ય છુપાયેલા છે તે આ વચનામૃત ઉપરથી ખ્યાલ આવે છે. શ્રીજી મહારાજ પોતે સ્વયં ભગવાન હોવા છતાં ક્રિયા કરે. આપણે એમની ક્રિયા પકડવાની નથી, પણ એની પાછળ શ્રીજી મહારાજને શું મર્મ કહેવાનો છે એ પકડવાનો છે. સૌ પ્રથમ આપણે નિત્ય પૂજા કરીને આપણા નિયમના જે દંડવત કરીએ છીએ તે વખતે કેવી ભાવદશા હોવી જોઈએ તે શરૂઆતની 2 પંક્તિમાં સ્પષ્ટ થાય છે. આપણો દેહ છે એમાં અહમ ભાવ દ્રઢ થયેલો છે. અહમ ભાવ એટલે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ. પછી શું આવે આગળ નથી ખબર? આવી એક કવિતા આવતી હતી. પછી એમાં કહેતો માનવ બોલતો માનવ બોલે બોલ. એટલે દેહને વિશે અહમ ભાવ દ્રઢ થયેલો છે. અને દેહના સંબંધીમાં મમત્વ એટલે મારાપણું. આ બેને તોડવાની પ્રક્રિયા એટલે દંડવત પ્રણામ. જ્યાં મમત્વપણું આવે ને ત્યાં દુઃખ થાય. જો તમને મમત્વ હોય જ નહીં ને સામે, તો તમને દુઃખ જ ન થાય. તમે પેપર વાંચતા હોય ને એની અંદર એવું આવે કે બસનું એક્સિડન્ટ થયું અને એની અંદર 50 જણા મરી ગયા, તો તમારી આંખમાં આંસુ આવે? ન્યૂઝ જોતા હોય કે વાંચતા હોય આપણને કાંઈ દુઃખ ન થાય, એમ જરાય કાંઈ આંચકો ન આપણને આવે. પણ તમને એમ ખબર પડે પછી કે એ 50 જણા મરી ગયા છે, એમાં મારો દીકરો મરી ગયો, તો તરત રોવાનું શરૂ થઈ જાય ને. મારો આવ્યો ને, મારો દીકરો. હા, મારું આવે ને, મમત્વ આવે તો જ દુઃખ થાય. જેના જીવનમાંથી અહંતા મમતા નીકળી ગઈ તો પછી એને હરખશોખ થાય જ નહીં. મહારાજ છે ને આણંદજી સંઘેડિયાને ત્યાં પધારેલા. તે મહારાજને કે મહારાજ આ માયા માયા કહે છે, માયાનું રૂપ શું છે? તે મહારાજ કે આણંદજીભાઈ, ગામમાં કોઈ માણસ મરી જાય તો તમને દુઃખ થાય? કે ઓ મહારાજ, આટલી બધી વસ્તી રહેતી એમાં દરરોજ કોઈક મરતું જાય, એમાં દુઃખ શાનું થાય? રાજાનો કુંવર મરી જાય તમને દુઃખ થાય? કે મહારાજ, રાજાનો કુંવર મરી જાય એટલે સહજ બેવા જવું પડે, થોડાક એના વખાણ કરવા પડે. પછી મહારાજ આ રીતે વાત કરતા કરતા કહે છે કે આણંદજીભાઈ, તમારો દીકરો મરી જાય તો? એ મહારાજ, તમે એવું બોલશો નહીં, તમે બોલો ને કદાચ મારો દીકરો મરી જાય તો? મહારાજ કે હું તમારો દીકરો અમરપટ્ટો લઈને આવ્યો છે? આનું નામ જ માયા. લો, તમારો દીકરો મરી જાય એમ જ્યાં વાત કરી તો કહે છે કે તમે બોલશો નહીં. લો, હરિલીલામૃતની અંદર એક બહુ સરસ મજાનો પ્રસંગ આવે છે. એક બ્રાહ્મણ હતા, તો એ જ્યોતિષી હશે. હવે એને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે એને કુંડળી જે કાંઈ રેખા જોઈ હશે તો એની અંદર એવું લખેલું કે દીકરો અને એના બાપની 4 આંખ ભેગી થાય તો એમાં દીકરો કાં પિતાનું મૃત્યુ થાય. કોનું મૃત્યુ થાય એ નક્કી નહીં. એટલે એના પિતાએ વિચાર કર્યો કે હવે ઘરે રહેવાય નહીં, જો અમારી 4 આંખો ભેગી થશે તો મોત થશે.
એટલે એને વિચાર કર્યો કે હું ગમે તે તીર્થના બાને ઘરનો ત્યાગ કરીને નીકળી જાઉં, હું ગમે ત્યાં મારું પેટ ભરી ખાઈશ, પણ દીકરો જીવતો રહી જાય તો સારું. એટલે બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયો. તે હવે ઘણો સમય વ્યતીત થઈ ગયો. છોકરો 7-8 વર્ષનો 10 વર્ષનો થઈ ગયો હશે. એમાં નાના નાના છોકરાઓની સાથે એ બોલ રમતા હશે. તેમાં દડો ફેંક્યો ને તે એક વૃદ્ધ ડોશીમાં જતા હશે તો એને વાગ્યો. તો એ બેન એવું બોલ્યા કે જેનો બાપ આવો નટખટ્યો હોય એટલે એનો બાપ પણ એને છોડીને જતો રહે ને. દીકરાને ખબર જ નહોતી કે મારો બાપ છે કે નહીં. એની માએ એ રીતે જ ઉછેર કરેલો, કારણ કે આજે જન્મ થયો ત્યાં જ બાપ જતો રહ્યો હતો એટલે છોકરાને કંઈ ખબર જ નહોતી. એને એમ કે મારા બાપુજી મરી ગયા હશે એમ. એટલે ઘરે આવીને એની માને વાત કરે છે કે માં, તમે જે કહેતા હતા એ વાત ખોટી છે. ઓલા માજી તો આવું બોલ્યા કે તું આવો નટખટ્યો છું એટલે જ તારો ત્યાગ કરીને તારો બાપ નીકળી ગયો હશે. માટે હવે ગમે એમ કરીને મારા બાપને શોધવા જવું છે. પછી કોઈક આડોશી પાડોશી હશે એને વાત કરી કે મારા દીકરાને સાથે લઈને જાને, ગમે ત્યાંથી એના બાપને શોધી આવ. કારણ કે છોકરો તો ઓળખે નહીં એના બાપને. એટલે હવે બન્યું એવું કે એ તો આગળ જતા ક્યાંક એવું સ્થાન હશે દેવસ્થાન, ત્યાં એ રોકાઈ ગયો અને સમય જતાં મોટો આશ્રમ બની ગયો. તે હવે આ વ્યક્તિ બંને ચાલ્યા જાય છે. એમાં સાંજનો સમય થયો એટલે એને વિચાર કર્યો કે અહીંયા આશ્રમ છે તો અહીંયા રાત્રિ રોકાઈ જાય અને પછી આપણે સવારે નીકળી જશું. અને એ સમય એટલો બધો વ્યતીત થઈ ગયો અને ઓલાને દાઢી ને એ બધું મોટું થઈ ગયેલું એટલે સાથે આવનાર વ્યક્તિ હતી એ પણ ઓળખી ન શકી કે આ જ વ્યક્તિ છે. તો હવે શું થયું, એમાં આ છોકરો હતો ને એને ઝાડાને ઉલટી શરૂ થઈ ગઈ. તે પછી એ આશ્રમનો જે વ્યક્તિ હતો એને કીધું કે જો આનો ચેપ અમને લાગે તો અમે પણ બધા બીમાર થઈ જઈએ, માટે તમે અત્યારે ને અત્યારે આશ્રમમાંથી બહાર નીકળો. ઓલો કહે છે કે અત્યારે રાત્રિનો સમય છે, અમારે જાવું ક્યાં, રાત્રિ તો રોકાવા દો, સવારે અમે જતા રહે. નહીં નહીં, એને લબાચા ને બબાચા બધું પરાણે બહાર કાઢી અને થોડીક વાર થયું ને ત્યાં એનું મોત થઈ ગયું. છોકરો મરી ગયો. છોકરો મરી ગયો એટલે સાથે આવનાર વ્યક્તિ હતી ને છોકરાની સાથે એ ગામની, તે પણ રોતો રોતો કહે છે કે ઓહો, એના બાપની શોધ કરવા માટે નીકળ્યા, બાપ તો હાથમાં આવ્યો નહીં અને છોકરો મરી ગયો. હવે એને જવાબ શું આપીશું? આમ જ્યાં બોલ્યા ને ત્યાં એ જે વ્યક્તિ આશ્રમમાંથી બહાર કાઢી મૂક્યા હતા ને એ વ્યક્તિને ખ્યાલ આવી ગયો, ઓહો આ તો મારો જ છોકરો છે. અને પછી એ વ્યક્તિ પોક મૂકીને રોવા માંડ્યો. હરિલીલામૃતની અંદર ગુણાતીતાનંદ સ્વામી ગોંડલના રાજા એના કુંવરનું મોત થયું ત્યારે સમજાવતા કહે છે કે રાજન, જ્યાં સુધી મારો છે એ ભાવ નહોતો ત્યાં સુધી એને દુઃખ ન થયું. આશ્રમમાં રહેવાનું કીધું તોય ન રહેવા દીધો. અને પછી એને ખ્યાલ આવ્યો કે આ મારો દીકરો હતો, મરી ગયો એ. અને પછી પોક મૂકીને રોવા માંડ્યો. કારણ શું? મારાપણું આવ્યું ને એટલે દુઃખ થયું. તો અહીંયા મહારાજ એમ કહે છે કે દેહને વિશે અહમ ભાવ દ્રઢ થયેલો છે અને દેહના સંબંધીમાં મમત્વ ભાવ દ્રઢ થયેલો છે. એ બેને તોડવાની પ્રક્રિયા, એનું નામ કહેવાય છે દંડવત પ્રણામ. તો વાલા ભક્તજનો, આ રીતે ઘણી બધી પ્રક્રિયાઓ આપણા સંપ્રદાયની અંદર થતી હોય છે. તિલક ચાંદલો શા માટે કરવાનો હોય છે, પૂજા શા માટે કરવાની હોય છે, વંદન શા માટે કરવાના હોય, એકાદશીનો ઉપવાસ શા માટે કરવાનો હોય છે. તો આ બધા જ સારા પ્રશ્નોના જવાબો આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ તિધરમ આત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામી.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ